Three identical charges, each of 2 microcoulomb, are placed at the vertices of a triangle ABC shown in the figure. If AB plus AC is equal to 12 centimeter and AB dot AC is equal to 32 centimeter square, the potential energy of the charge at A is. તમને એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ ABC. દરેક ઉપર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે. તમને આપેલું છે AB પ્લસ AC is equal to 12 centimeter અને AB dot AC is equal to 32 centimeter square. Potential energy of the charge at A is, એટલે A બિંદુ પાસે રહેલા વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા શોધો. તો આપણે A પાસેની સ્થિતિ ઊર્જા UA, એટલે A ની આની સાથેની જોડી બને UAB પ્લસ UAC. હવે UAB એટલે KQ2/AB પ્લસ આ KQ2/AC. KQ2 કોમન કાઢીએ तो 1/AB plus 1/AC એટલે KQ2 AC plus AB છેદમાં AB dot AC. હવે કિંમતો મૂકી દઈએ. જુઓ K ની કિંમત ખબર છે 9 × 10⁹. Q2 એટલે 2 માઇક્રોકુલમ એનો સ્ક્વેર. AB plus AC ની કિંમત આપણને ખબર છે 12 સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 12 × 10⁻². AB × AC ની કિંમત 32 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો આ 32 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર. તો 2 નો વર્ગ 4, 4 ને અહીંયા 32 એટલે 8 ચોક 32 એટલે અહીંયા આવશે 8, આ 2 નીકળી જશે. અહીંયા આ 2 આવશે, 4 દુ 8 ને 4 તરી 12, 9 તરી 27, 27 ના છેદમાં 2. આ 10⁻⁴ ઉપર જાય તો પ્લસ થાય. 9 ને 4 13, 13 માંથી આ 6 દુ 12 ને 2 14 એટલે 14 બાદ થાય એટલે 10⁻13 - 14, 27 ના છેદમાં 2 એટલે 13 દુ 26 એટલે આ 13.5 × 10⁻⁻1 તો 1.35. તો આપણો આન્સર આવશે 1.35 જૂલ. ડી આન્સર. ક્વેશ્ચન નંબર 110. Three charges capital Q0 minus small q and minus small q are placed at the vertices of an isosceles right angle triangle as shown in the figure. The net electrostatic potential energy is 0 if Q0 is equal to. તમને સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે, એમાં એક ખૂણો કાટખૂણો છે. અહીંયા Q0 વિદ્યુતભાર છે, આ L લંબાઈ છે, આ L લંબાઈ છે એટલે આ √2L થાય. આ -Q વિદ્યુતભાર છે, -Q વિદ્યુતભાર છે. હવે એમ કીધેલું છે કે the net electrostatic potential energy is 0 if Q0 is equal to. તો net electrostatic potential energy 0 છે, મતલબ તંત્રની કુલ ઊર્જા 0 છે. તો આ બેની ઊર્જા, આ બેની ઊર્જા અને આ બેની ઊર્જા એ ત્રણેયનો સરવાળો ઇક્વલ ટુ 0. તો આ બેની ઊર્જા KQ0 - Q0/L થશે, વત્તા આ બેની ઊર્જા એ KQ0 - Q0/L થશે અને આ બેની ઊર્જા એ K - Q/√2L થશે ઇક્વલ ટુ 0. તો અહીંયા 2KQ0 - Q/L is equal to KQ2/√2L. માઇનસ ની સાઈન, કારણ કે આ માઇનસ માઇનસ પ્લસ થાય એ પેલી બાજુ જાય એટલે પાછું માઇનસ થાય. આ માઇનસ અને માઇનસ કેન્સલ, આ K અને Q કેન્સલ, L કેન્સલ.
તો અહીંયા 2q0 અને આ બાજુ આવશે q/√2. હવે તમને ક્વેશ્ચનમાં પૂછેલું છે q0 ની કિંમત, તો q0 ની કિંમત હશે q/2√2. તો q/2√2 આન્સર 4 એ 4 માંથી એકે ઓપ્શનમાં નથી, એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આન્સર ન આવ્યો, પણ એવું નથી. આન્સર એ લોકોએ સ્માર્ટલી અલગ રીતે મૂકેલો છે. અહીંયા 2q લખેલું છે, તો હું એને 2 * 2√2 કરું, ઉપર નીચે 2 વડે ગુણી નાખું. આ બે ને હું આ 4 ને હું અંદર જવા દઉં તો 4 નો વર્ગ 16, 16 * 32 થાય, તો 2q/√32 થાય. હવે ઓપ્શન તમને આ 2q/32 ના સ્વરૂપમાં આપેલો છે, એટલે ઓપ્શન છે બી. એટલે ઓપ્શન જરાક સ્માર્ટલી ચેન્જ કરેલો છે, બાકી કંઈ નથી. આપણો આન્સર અહીંયા q/2√2 છે, એ જ આન્સરને આવી રીતે દર્શાવેલો છે. અહીંયા 32 છે એટલે 16 * 32, તો 16 નું વર્ગમૂળ 4 એ 12 નીકળે, તો અહીંયા ઉપર નીચે કેન્સલ થાય, તો q/2√2 થઈ જાય. એટલે આપણે એની ઊંધી પ્રોસેસ કરી, તો આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 111 111. A particle of mass 40 મિલીગ્રામ, એટલે દળ આપેલું છે m બરાબર 40 મિલીગ્રામ. હવે મિલીગ્રામ ને કન્વર્ટ કરો, મિલી એટલે 10⁻³ ઘાત અને 1 ગ્રામ એટલે પાછું 10⁻³ કેજી. એટલે મિલીગ્રામ ને કેજી માં કન્વર્ટ કરો તો 10⁻6 વડે ગુણવું પડે, એટલે આને આપણે 4 * 10⁻5 કેજી આમ લખીએ. Carrying a charge q is equal to 5 * 10⁻⁹ coulomb is moving towards a fixed charge of magnitude. બીજા ફિક્સ ચાર્જ ને આપણે q ડેશ કહીએ, તો q ડેશ ની વેલ્યુ 10⁻8 coulomb. When it is a distance of 10 cm from the fixed charge, એટલે જ્યારે બે વચ્ચેનું અંતર r બરાબર 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર હોય, it has a velocity of 50 centimeter per second, ત્યારે એની વેલોસિટી v એ 50 સેન્ટીમીટર પર સેકન્ડ છે, એટલે મીટરમાં ગણીએ તો 0.5 મીટર પર સેકન્ડ. At what distance from the fixed charge will the particle come momentarily to rest? એટલે ફિક્સ ચાર્જ થી કેટલા અંતરે આ કણ છે એ ક્ષણ પૂરતો સ્થિર થશે. ધારો કે એ અંતર d છે, તો d અંતરે સ્થિર થાય છે, તો d આપણે શોધવાનું છે. હવે સમજો, આપણે એમ કહીએ કે અહીંયા એક q ડેશ ફિક્સ ચાર્જ છે, એક q વિદ્યુતભાર છે, એ આગળથી ગતિ કરતો કરતો આવે છે, એ અહીંયા પહોંચે, આ 10 સેન્ટીમીટર નો ડિસ્ટન્સ છે, ત્યારે એની વેલોસિટી v છે. તો 10 સેન્ટીમીટર અંતરે એની ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા બંને હશે. હવે ગતિ કરતો કરતો અહીંયા આવે ત્યારે ક્ષણ પૂરતો સ્થિર થાય છે, એટલે અહીંયા v બરાબર 0 થાય છે. તો આ ડિસ્ટન્સ d એ આપણને પૂછેલું છે. તો એમ કહી શકાય કે r અંતરે k + u બરાબર d અંતરે k + u. r અંતરે ગતિ ઊર્જા 1/2 mv², સ્થિતિ ઊર્જા kq ડેશ upon r. d અંતરે ગતિ ઊર્જા 1/2 m, પણ એનો વેગ 0 છે, સ્થિર થાય છે એટલે 0 છે, વત્તા સ્થિતિ ઊર્જા kq ડેશ upon d. તો 1/2 mv² બરાબર તો વત્તા kq ડેશ બાય r બરાબર kq ડેશ બાય d.
આ પદ 0 થશે. હવે બધાની કિંમતો મૂકી દઈએ. 1/2 mv સ્ક્વેર તો 1/2 m ની વેલ્યુ 4 × 10⁻⁵ v ની વેલ્યુ 0.5 એનો સ્ક્વેર વત્તા k q q ડેશ k ની વેલ્યુ 9 × 10⁹ q ની વેલ્યુ 5 × 10⁻⁵ q ડેશ ની વેલ્યુ 10⁻⁸ upon r એટલે 0.1 બરાબર પાછું k q q ડેશ upon d એટલે k આ 10⁹ આ 5 × 10⁻⁹ આ 10⁻8 upon d. હવે આટલાની કિંમત શોધીએ તો 4/2 એટલે 2. આ 0.5 નો વર્ગ તો 0.25 × 2 એટલે 0.5 × 10⁻⁵ એટલે 5 × 10⁻⁶ આટલાનું સાદુરૂપ આવ્યું. હવે અહીંયા વિચારીએ આ 9 ગુણાકારમાં 5 તો 9 × 5 = 45. આ પ્લસ 9 ને -9 કેન્સલ. આ 10⁻8 ઘાત અને 10⁻1 ઘાત એટલે 10⁻7 ઘાત. તો 45 ગુણાકારમાં 10⁻7 ઘાત એટલે 4.5 ગુણાકારમાં 10⁻6 ઘાત. આ બેનો સરવાળો આપણે કરી શકાય તો ઘાત સરખી રખાય. ઇક્વલ ટુ અહીંયા આપણે લઈએ તો આ પ્લસ 45 ગુણાકારમાં 10⁻8 ઘાત 45 ગુણાકારમાં 10⁻8 ઘાત છેદમાં d. આ બેનો સરવાળો કરીએ 5 વત્તા 4.9 એટલે 9.5 ગુણાકારમાં 10⁻6 ઘાત બરાબર 45 ગુણાકારમાં 10⁻8 ઘાત upon d. d ને અંશમાં લઈ લો તો d બરાબર 45 ગુણાકારમાં 10⁻8 ઘાત છેદમાં 9.5 ગુણાકારમાં 10⁻6 ઘાત. એટલે આ 6 ઘાત અહીંયા કેન્સલ થાય તો 45 ગુણાકારમાં 10⁻2 ઘાત અને 95 ગુણાકારમાં 10⁻1 ઘાત. એટલે આ -1 કેન્સલ એટલે અલ્ટિમેટલી 5 વડે પહેલા તો ભાગ ચલાવીએ તો 9 × 45 એ 9. અહીંયા 5 વડે ચલાવીએ 19 તો 9/190 આવશે. હવે 9/190 કરીએ તો આપણો આન્સર (4.7 × 10⁻² મીટર થશે d. આ ચાર ઓપ્શન પરથી જ આપણને ખબર પડી જાય કે આ જ આન્સર આવશે. શા માટે? કારણ કે અહીંયા સમજો આને આપણે ગણવું હોય તો 9/200 ગણો તો આ 9/2 × 10⁻2 થાય એટલે આ 4.5 × 10⁻2 થાય. પણ આ 200 ની જગ્યાએ 190 છે એટલે છેદ 200 કરતા થોડોક નાનો છે તો જવાબ 4.5 કરતા મોટો આવે. એટલે એવો એક જ ઓપ્શન છે 4.7 × 10⁻². તો આન્સર આવશે ડી. Question number 112. In a field-free regime, two electrons are released to move on a line towards each other with a velocity 10⁶ meter per second. The distance of their closest approach
will be nearer to. તો બે ઇલેક્ટ્રોન છે ખૂબ લાંબા અંતરે છે, ખૂબ મોટા અંતરે છે, ત્યારે બંનેની વેલોસિટી v છે. ત્યારે એમના વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જા અંતર ખૂબ મોટું છે એટલે કે q²r², એમાં r² પદ ખૂબ મોટું હોય એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા લગભગ શૂન્યવત છે. તો ત્યારે ટોટલ ગતિ ઉર્જા, જે ગતિ ઉર્જા છે એ હવે બે ઇલેક્ટ્રોન છે અપાકર્ષણના કારણે નજીક આવતા જશે એમ એની ગતિ ઉર્જા ઘટતી જશે. ઘટતા એક પોઈન્ટ એવો હશે કે જ્યારે એમની વચ્ચે અમુક અંતર હશે ત્યારે એની ગતિ ઉર્જા શૂન્ય થશે, ત્યારે એની બધી જ ગતિ ઉર્જાનું સંપૂર્ણપણે સ્થિતિ ઉર્જામાં કન્વર્ઝન થઈ ગયેલું હશે. એટલે કે જ્યારે તેઓ એકબીજાથી d અંતરે પહોંચે છે ત્યારે બેયના વેગ શૂન્ય થઈ જાય છે. તો k બરાબર u થશે એટલે કે 1/2 mv² પ્લસ 1/2 mv² બરાબર k²/d. હવે 1/2 mv² પ્લસ 1/2 mv² એટલે mv² બરાબર k²/d. તો d બરાબર k²/mv². k એટલે 9 × 10⁻⁹ આ 1.6 × 10⁻⁻19 નો સ્ક્વેર અપોન m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 ગુણાકારમાં વેગ 10⁶ એનો વર્ગ. તો અહીંયા આ 9 અને 9.1 નિયરલી ઇક્વલ ટુ ગણાય એટલે એને આપણે જો કેન્સલ કરીએ તો 16 નો વર્ગ 256 થાય, 1.6 નો વર્ગ 256 થાય, આ 10⁻31 આ 6 દુ 12 એટલે -31 + 12 એટલે 10⁻29 થાય. અહીંયા આપણે ગણીએ તો -19 નો વર્ગ એટલે 19 દુ 38, આ 38 ને પ્લસ 9 એટલે એ બી -29 થાય, પ્લસ આ -29 ને નીચે -29 એ બે કેન્સલ થશે. સોરી, ઉપર -29 અને નીચે -31 ને પ્લસ 12 એટલે -19 તો -10 બચશે. તો આ 1.6 નો વર્ગ 2.56 10⁻10 એટલે આપણો આન્સર આવે સી. Question number 113. In which of the following states is the potential energy of an electron dipole maximum? તો આપણને ખબર છે ઇલેક્ટ્રોન ડાયપોલની સ્થિતિ ઉર્જા મહત્તમ ક્યારે હોય? જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં આપણે ત્રણ કેસ જોયેલા કે ભાઈ ડાયપોલ બેની દિશા એક જ હોય તો સ્થિતિ ઉર્જા છે એ લઘુત્તમ હોય. સ્થિતિ ઉર્જા u બરાબર -p cos θ. થીટાની કિંમત 0 હોય તો u મિનિમમ હોય, થીટાની કિંમત 90 હોય તો u 0 હોય અને થીટાની કિંમત 180 અંશ હોય એટલે કે આમ હોય તો આ -pe cos 180 એટલે -pe આ -1 એટલે +pe. તો આ એની મહત્તમ સ્થિતિ ઉર્જા હોય. તો આવી રીતે આ વિદ્યુત ક્ષેત્ર છે અને આ p સદિશ છે. તો પહેલી આકૃતિ જે છે એ એની અંદર -q અને +q, આ -q આ +q, આપણને ખબર છે -q થી +q તરફ p સદિશ હોય તો p સદિશ અને e સદિશ પરસ્પર વિરુદ્ધ હોય એવા કિસ્સામાં સ્થિતિ ઉર્જા મહત્તમ હોય એટલે આન્સર આવશે એ.
Question 114. A dipole of electric dipole moment P is placed in a uniform electric field of strength E. If theta is the angle between the positive directions of P and E, then the potential energy of the electric dipole is largest when theta is. તો હમણાં આપણે ઉપરના ક્વેશ્ચનમાં જોયું કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર E અને ડાયપોલ મોમેન્ટ P પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે થીટાની કિંમત 180 અંશ હોય ત્યારે P બરાબર -PE cos 180 એટલે કે -PE - 1 એટલે +PE થાય જેની મહત્તમ સ્થિતિ ઊર્જા છે U = તો થીટાની વેલ્યુ પાઈ આન્સર આવશે C. Question number 115. An electric dipole moment P vector is placed in a uniform electric field E vector, then જો ડાયપોલ મોમેન્ટ P વેક્ટર હોય અને વિદ્યુત ક્ષેત્ર E વેક્ટર હોય તો ટોર્ક ઓન ધ ડાયપોલ ઇઝ P ક્રોસ E. તો પેલું વિધાન સાચું છે કારણ કે ટોનું સૂત્ર ટો બરાબર P ક્રોસ E. તો આ સાચું છે. The potential energy of the system is P dot E. તો બીજું વિધાન ખોટું છે કારણ કે U નું સૂત્ર છે -P dot E. એટલે બીજું વિધાન ખોટું છે. The resultant force on the dipole is 0. તો એ બરાબર છે કારણ કે ડાયપોલ ઉપર +Q ઉપર +QE સદિશ બળ લાગે એ આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે, આના ઉપર -QE લાગે, બેનો સરવાળો કરીએ તો 0 થાય એટલે ત્રીજું વિધાન C છે એ સાચું છે. તો આપણો ઓપ્શન કયો આવે? 1 and 2 1 and 3 are correct and 2 is wrong એટલે આન્સર આવશે B. 1 and 3 are correct and 2 is wrong. Question number 116. Identify the false statement. Inside a charged or a neutral conductor, electrostatic field is 0. The electrostatic field at the surface of the charged conductor must be tangential to the surface at any point. So B wrong છે. There is no net charge at any point inside the conductor. Electrostatic potential is constant throughout the volume of the conductor. તો આન્સર B એ wrong છે એટલે 116 માં આવશે B. હવે શા માટે સમજો, સુવાહક હોય તો સુવાહકની અંદર ધન આયનો બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાયેલા છે અને દરેક ધન આયનને અનુરૂપ મુક્ત ઇલેક્ટ્રોન્સ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હવે સપોઝ આપણે કોપરનું ઉદાહરણ લઈએ Cu. તો Cu માં Cu2+ હોય, આ બધા Cu2+ હોય અને દરેક કોપર પરમાણુ દીઠ બબે મુક્ત ઇલેક્ટ્રોન્સ એ ફ્રી હોય. હવે બે મુક્ત ઇલેક્ટ્રોન ફ્રી છે એ બધે જ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અંદરની બાજુએ. એટલે અંદરની બાજુએ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો તમે કોઈ બી એક બાઉન્ડ્રી લ્યો, એની અંદર જેટલા ધન વિદ્યુતભાર હોય તો એને સંતુલિત કરે એટલા જ ઋણ ઇલેક્ટ્રોન હોય એટલે એનો નેટ સિગ્મા Q 0 થાય. બરાબર. એટલે સુવાહક ઉપર ગમે ત્યારે સુવાહક એની તટસ્થ સ્થિતિમાં હોય, કોઈ વિદ્યુતભાર નથી, ત્યારે એના કોઈ પણ અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર આપણે વિદ્યુતભાર શૂન્ય હોય. હવે અંદરની બાજુનો નેટ વિદ્યુતભાર શૂન્ય હોય એટલે એના કારણે વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય હોય એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. હવે હું સુવાહક ઉપર ધન વિદ્યુતભાર મૂકું છું, સપોઝ હું અહીંયા મૂકું છું, તો શું થશે? અંદરના ઇલેક્ટ્રોન્સ છે એ ગતિ કરીને તટસ્થ કરવા માટે આવશે. અંદરના ઇલેક્ટ્રોન્સ ગતિ કરીને સપાટી પર આવશે આ વિદ્યુતભારને તટસ્થ કરવા માટે. તો શું થાય? તો આ ઇલેક્ટ્રોન અહીંથી આમ આવ્યા તો અમુક વિદ્યુતભારને તટસ્થ કરશે તો અમુક ધન વિદ્યુતભાર જે ઇલેક્ટ્રોન અહીંથી ગયા એ બધા જતા અહીંયા આવશે. એટલે અલ્ટિમેટલી આ ધન વિદ્યુતભાર જે મેં થોડીક જગ્યાએ મૂક્યો તો એ આખી સપાટી ઉપર વિતરિત થશે. એના પ્રમાણમાં થશે પણ થશે. જો ઋણ વિદ્યુતભાર મૂકીશ તો એ ઋણ વિદ્યુતભાર બી ઓટોમેટિક કોઈ બી એક જગ્યા પર સુવાહક ઉપર હું વિદ્યુતભાર મૂકું તો એ વિદ્યુતભાર સુવાહકની સમગ્ર સપાટી ઉપર વિતરિત થઈ જાય. પણ
સુવાહકના અંદરના વિસ્તારમાં જો હું કોઈ ગાઉસિયન પૃષ્ઠ વિચારું તો ગાઉસિયન પૃષ્ઠની અંદર જેટલો ધન વિદ્યુતભાર ઘેરાયેલો એટલો જ ઋણ વિદ્યુતભાર ઘેરાયેલો હોય, એટલે સિગ્મા ક્યુ બરાબર 0 હોય, અને સિગ્મા ક્યુ બરાબર 0 હોય એટલે E બરાબર પણ 0 થાય, કારણ કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હોય. આના માટે ગાઉસનું પ્રમેય લગાવો તો E * dA બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. પણ સિગ્મા ક્યુ ની કિંમત 0 છે એટલે આખું 0 થશે, તો E બરાબર 0 થશે. તો સુવાહકની એક કેરેક્ટરિસ્ટિક એવી છે કે સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, પછી સુવાહક ઉપર વિદ્યુતભાર હોય તો એ બધો જ વિદ્યુતભાર સપાટી પર વિતરિત થાય. એટલે સુવાહક પરની સપાટી પર વિદ્યુતભાર હોય કે ન હોય, અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય ને હોય જ. સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એટલે જેટલું વિદ્યુત સ્થિતિમાન સપાટી પર હોય એટલું જ વિદ્યુત સ્થિતિમાન ક્યાં હોય? અંદરની બાજુએ હોય. તો એની એક કેરેક્ટરિસ્ટિક એવી છે કે સુવાહકના પર વિદ્યુતભાર મૂકીએ તો વિદ્યુતભારની બાહ્ય સપાટી પર જ વિતરિત થાય. બીજી કેરેક્ટરિસ્ટિક એવી છે કે સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુતભારનું નેટ વિદ્યુતભાર 0 જ હોય અંદરના વિસ્તારમાં. ત્રીજી કેરેક્ટરિસ્ટિક એવી છે કે સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય જ હોય. ચોથી કેરેક્ટરિસ્ટિક એવી છે કે સુવાહકની સપાટી પર અને અંદરના બધા જ બિંદુઓએ સ્થિતિમાન સરખું જ હોય. પાંચમી કેરેક્ટરિસ્ટિક એવી છે કે સુવાહકની સપાટીને લંબ રૂપે હંમેશા વિદ્યુત ક્ષેત્ર હોય. એની દિશા છે હંમેશા સપાટીને લંબ રૂપે હોય. ધન હોય તો બહાર નીકળતી દિશામાં લંબ રૂપે હોય, ઋણ હોય તો અંદર દાખલ થતી દિશામાં હોય. પણ વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને સ્થાનિક રીતે લંબ રૂપે હોય. તો અહીંયા તમને બીજા મુદ્દામાં એમ કીધેલું છે કે the electrostatic field at the surface of the charged conductor must be tangential to the surface at any point. તો એ wrong છે. ટેન્જેન્શિયલ વર્ડની જગ્યાએ એકચ્યુઅલી સાચું વિધાનમાં normal to the surface at any point આવે, એટલે આન્સર આવશે આપણો B. Question number 117. Which of the following statement is false for a perfect conductor? The surface of the conductor is an equipotential surface. તો સાચું છે. સુવાહકની સપાટી અને અંદરના બધા જ બિંદુઓએ સ્થિતિમાન સરખું હોય એટલે એની સપાટી છે ઇક્વિપોટેન્શિયલ સરફેસ કહેવાય, એટલે એ વિધાન સાચું છે. The electric field just outside the surface of a conductor is perpendicular to the surface. તો બીજું વિધાન બી સાચું છે, હંમેશા સપાટીને લંબરૂપે હોય બહારની બાજુએ. C. The charge carried by a conductor is always uniformly distributed over the surface of the conductor. તો એ બી બરાબર છે. D. None of this. તો ત્રણે ત્રણ વિધાન સાચા છે એટલે આન્સર આવશે D. None of this. Question number 118. Choose the correct statement. Polar molecules have the permanent electric dipole moment. તો પોલર ને નોન પોલર પહેલા તો કહેવાય કોને એ જરા સમજાવી દો. સપોઝ આપણે એમ કહીએ કે H2O, તો H2O છે એ H+ અને OH- થી બનેલું હોય, એટલે આના પરનો ધન વિદ્યુતભાર છે, આના પરનો ઋણ વિદ્યુતભાર છે, બે એકબીજા સાથે બંધથી જોડાયેલા છે, તો આને પોલાર મોલેક્યુલ કહેવાય. NaCl પોલાર મોલેક્યુલ કહેવાય, કારણ કે Na+ અને Cl-. તો પોલાર મોલેક્યુલની વ્યાખ્યા એવી છે કે જે અણુ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એવા અણુને પોલાર અણુ કહેવાય. બરાબર. અને નોન પોલાર અણુ કે જે અણુ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી એને નોન પોલાર અણુ કહેવાય. તો જે કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એ પોલાર, જે કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી એ નોન પોલાર, ધ્રુવીય અને અધ્રુવીય. તો આપણે સાચું સ્ટેટમેન્ટ પૂછેલું છે, તો પોલાર મોલેક્યુલ હેવ ધ પરમેનન્ટ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ, તો એ જ વિધાન સાચું છે એટલે એ આન્સર આવશે. તો પાછળના ત્રણ રોંગ હશે. CO2 molecule is a polar molecule, તો CO2 છે નોન પોલાર છે. H2O is a non polar molecule, તો ખરેખર પોલાર છે. અને the dipole field at a large distance falls off as 1/r², તો એ 1/r³ અનુસાર ચેન્જ થાય ડાયપોલનું ફિલ્ડ, એટલે DP રોંગ છે. અને 119. If a linear isotropic dielectric
is placed in an electric field of strength E, then the polarization P is, તો polarization P બરાબર chi E થાય, એટલે P is proportional to E થાય, તો આન્સર આવશે B. તો 119 માં B.